भैरवे भीमरूपे ह्रां ह्रंकारनादे विशदजलहरे त्वां यदि देवी पद्मे त्वां भजे देवी पद्मे। ओम ह्रीं श्रीं आ मंत्रનો અર્થ જે છે આ જે આપણે બોલ્યા મંત્ર એનો અર્થ શું છે તો કે ઓમ ह्रीं श्रीं મંત્ર રૂપની पंडितों नमन कराएगी देवों तथा देवेंद्रों द्वारा वंदनीय चमकता चंद्रनी जेम एकदम उज्ज्वल रंगवाड़ी कलिकालना मलने दूर करनारी मुक्ताहार जेवा गौर वर्णवाड़ी विशाल आकृतिवाड़ी भयंकर अट्टहास करनारी संसारना उग्र એટલે કે ગમે તો આ ભયાનક ભયોને મટાડનારી ભીષણ રૂપવાળી રામ રીમ રૂમ આવા બીજાક્ષરનું ઉચ્ચાર કરતી हे माता देवी पद्मावती હું તમારી નિર્મલ એટલે કે શુદ્ધ જળ વડે કરીને પૂજા કરું છું। આ ભાવ છે આ જે પ્રાર્થના આપણે કરીએનો। હવે કળશ આપણે લઈશું અને એક વખત પ્રાર્થના કરવાને એક વખત તમારે અભિષેક કરવાનો છે। કુલ 27 વખત અભિષેક કરવાનો છે એટલે 27 વખત થોડો થોડો અભિષેક કરતા જવાનું બરાબર છે। એની અંદર પહેલા विस्तृत मंत्र थी अभिषेक करीश અને પછી એના જે નાના મંત્ર છે એનાથી અભિષેક કરીશ। એટલે પહેલો મંત્રની અંદર સંકલ્પ મંત્ર આવે છે એ સંકલ્પ મંત્ર બોલું છું। આ કરાવનાર એનું પરિવારનું નામ પણ એની અંદર સંકલ્પ મંત્રની અંદર આવી જાય બરાબર છે। નમો સિદ્ધાચાર્ય પદે સર્વસારુભ્ય ઓમ ह्रीं श्रीं श्री पार्श्वनाथ शासन देवे सपरिग्राय गौरवर्णाय मनोवांछित पूर्णाय धन धान्य कोषागारादि वृद्धिकाय शांति तुष्टि पुष्टि वृद्धि वृद्धि प्रदायकाय क्षेमंकराय विजयंकराय श्री शास्त्र जिन शासन प्रद्योतकाय शाकिनी डाकिनी असुर दानव प्रमथनाय पाताल लोक निवासिन्ये पद्मावत्यै जयार्थे विजयार्थे मंगलार्थे श्री विरल भाई તમારા પિતાજીનું નામ श्री विरल भाई विनोद चंद्र चौकसी परिवार कार्य श्री संघ गृहे श्री आदिनाथ स्वामी जिन प्रासादे श्री शांतिनाथ स्वामी जिन मंडपे कल्याणार्थे विश्व शांत्यर्थे जलम समर्पयामि स्वाहा। एक થોડું કરતા જેટલું સત્ય સમજ કરવાનું છે। હવે નાના મંત્રોથી કરવો છે लगातार હું મંત્ર બોલતો જઈશ અને તમારે लगातार અભિષેક કરતા જવાનું। થોડો દર એક ઠાડ દો અને થોડો અભિષેક બરાબર છે। ઓમ રામ હ્રીં પદ્માવતે જલમ સમર્પયામિ સ્વાહા। ઓમ રામ હ્રીં પદ્માવતે જલમ સમર્પયામિ સ્વાહા। ઓમ રામ હ્રીં પદ્માવતે જલમ સમર્પયામિ સ્વાહા। जलम समर्पयामि स्वाहा। ओम राम ह्रीं पद्मावते जलम समर्पयामि स्वाहा। पद्मावती जलम समर्पयामि स्वाहा। ओम राम ह्रीं पद्मावते जलम समर्पयामि स्वाहा। राम पद्मावती जलम समर्पयामि स्वाहा। ओम राम ह्रीं पद्मावते जलम समर्पयामि स्वाहा। पद्मावती जलम समर्पयामि स्वाहा। ओम राम ह्रीं पद्मावते जलम समर्पयामि स्वाहा। राम पद्मावती जलम समर्पयामि स्वाहा। ओम राम ह्रीं पद्मावते जलम समर्पयामि स्वाहा। ओम राम पद्मावती जलम समर्पयामि स्वाहा। ओम राम ह्रीं पद्मावते जलम समर्पयामि स्वाहा। ओम राम
આખો અભિષેક કરી દેજો અને પછી અનુસરણ કરી દેજો. આખો ચોખ્ખા પાણીથી અભિષેક કરો હવે. ચોખ્ખા પાણી. આ ખાલી અભિષેક કરો. પાણીથી અભિષેક કરો. पद्मावती देखी अरे देखी पार्श्वनाथी मूर्ति देखी हाँ देखी श्री पार्श्वनाथी मूर्ति अलगड़ी देखी श्री पार्श्वनाथी मूर्ति अलगड़ी ईश्वर भगवान सारे मोक्षदायी होती उबारजो शिवदायी होती उबारजो देखी श्री पार्श्वनाथी मूर्ति अलगड़ी देखी श्री पार्श्वनाथी मूर्ति अलगड़ी ईश्वर भगवान सारे शिवदायी होती उबारजो शिवदायी होती उबारजो पूजानी वाटकी का है वाटकी બીજી પૂજા આપણે ગંધ પૂજા કરીશું. ગંધ એટલે સુગંધ ચૂર્ણ. માતાજીને જેવી રીતના 27 વખત આપણે જલ પૂજા કરી. આ વિવિધ પ્રકારની જે પૂજાઓ છે એની સાથે જે મંત્રનું આયોજન, મંત્ર બોલતા જઈએ, પદાર્થ ચડાવતા જઈએ, એનાથી એ પ્રકારની દિવ્ય અંદરથી શક્તિ પ્રગટ થાય છે, જેના કારણે આપણું અનુસંધાન માતાજી સાથે થઈ શકે.
અત્યારે આપણે આપણો ડોર છે અંદરનો અંતરાત્માનો એ માતાજીની સાથે એનું અનુસંધાન કરવાનો પ્રયાસ કરવાનો છે અને એના માટે નિશ્ચિત પ્રકારની આપણે જે નોર્મલ કહીએ ને કે રેડિયો વેવ્સ એનું રિસીવર બરાબર હોય અને એનું ટ્રાન્સમિશન બરાબર હોય તો બંનેનું કનેક્શન થાય. ટ્રાન્સમિશન અને રિસીવર એ બંનેની અંદર કંઈ ગડબડ હોય તો બરાબર પછી કમ્યુનિકેશન થઈ શકે નહીં. તો અહીંયા ત્યાં રિસીવર તો બરાબર છે પણ આપણું ટ્રાન્સમિશન બરાબર છે. બરાબર છે. તો એના માટે આપણે એકાગ્રતા જોઈએ. જ્યારે મંત્ર બોલાય ત્યારે સ્વાહા બોલાય ને એ સ્વાહા બધાએ સાથે બોલવાનું છે. જે પાછળ પણ બેઠી રહ્યા છે સ્વાહા બોલે. સ્વાહાનો અર્થ શું થાય તો કે હું અર્પણ કરું છું. તમે સ્વાહા બોલ્યા એટલે ભલે તમે નજીકથી પૂજા ના કરતા હો તો પણ તમને પૂજાનો લાભ મળે જ છે અને બધી જ પૂજાનો લાભ મળે છે. એટલે ઘણી વાર તમને એમ થાય કે એકચ્યુઅલી અંદર તમે પૂજાનો કરવાનો નથી તો તમને પૂજાનો લાભ કેવી રીતે મળે પહેલાં આવ્યું નથી. એકચ્યુઅલી અંદર તો આપણે ત્યાં ભાવનું મહાત્મ્ય છે. કદાચ તમે દ્રવ્યથી પૂજા ના કરી શકો પરંતુ જો ભાવથી એવા ભાવ લાવો પૂજા કરવાની તો ચોક્કસ પૂજાનો લાભ મળે છે. તો હવે આપણે બીજી પૂજા કરીશું અને એ વખતે જે મંત્ર પાઠ થાય સાથે સાથે સ્વાહા બોલવાનું અને આપણો મન માતાજીની સાથે સાંભળવાનો પ્રયાસ કરવાનો. તો એની કૃપા ઉતરે છે. તો સૌથી પહેલા આ જોઈએ પ્રાર્થના. સાક્ષીં ક્ષું સ્વરૂપે હનવિષમ સ્થાવરં જંગમં વા સંસારે સંસ્કૃતાનાં તવ ચરણયુગે સર્વકાલાંતરાલે આ જે પ્રાર્થના બોલાય એનો અર્થ આવી રીતના છે કે ક્ષામ ક્ષીમ ક્ષુમ ક્ષ આ બીજ અક્ષરો છે. આ બીજ અક્ષરોના સ્વરૂપવાળી એટલે માતાનું સ્વરૂપ આવા બીજ અક્ષરવાળું છે. એવી હે માતા આ સંસારમાં તારા ચરણ કમળના શરણમાં જે જીવોના સ્થાવર કે જંગમ એવા વિકારવાળા વિષને સર્વદા નષ્ટ કરે. કોઈ પણ આપણી અંદર જે ઝેર છે એ ઝેરને દૂર કરવાની વિનંતી. એટલે નોર્મલની અંદર ઝેર કોને કહેવાય? જે નોર્મલ પોઈઝન હોય છે ઝેર નહીં. પણ આપણી અંદર વિષય અને વિકારના ઝેરો છે. તો એ જે વિષય અને વિકારના ઝેરો છે ને એ ઝેરોને દૂર કરનારી આ પૂજા છે. એટલે આપણી અંદર જે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, સંસારની લીપ્સા, એ ભયાનક આસક્તિ એ જે અંદર પડેલા છે એ આસક્તિને હે માતા તમારી આ પ્રાર્થનાથી દૂર કરવું અને શુદ્ધ અંતઃકરણ વડે તમારી પૂજા કરવી. એની અંદર આવા ભાવ હોવાના છે. તો કેવી છે માતા? તો કે જે પણ શરણમાં આવે એના સ્થાવર કે જંગમ એવા વિકારવાળા દેશને સર્વદા નષ્ટ કર. અપ્રગટ અને પ્રગટ રૂપવાળી ઉત્તમોત્તમ મનુષ્ય વડે બંધાયેલી બ્રહ્મરૂપિણી સ્વરૂપમાં રહેનારી યોગીઓના પણ ઇન્દ્ર એના વડે પ્રાપ્તવ્ય પદની પંક્તિઓ તથા સુરભિત એવા સુંદર ચરણ કમળવાળી એટલે માતાજીના ચરણ કમળ એ કેવા છે તો એ સુંદર છે, સુરભિત છે. એવી હે માતા પદ્માવતી હું ઉત્તમ સુગંધી ચૂર્ણ વડે કરીને તારી પૂજા કરી રહ્યો છું. સૌથી પહેલા સંકલ્પ મંત્ર. દરેક વખતે સંકલ્પ મંત્ર એક આવશે અને પછી નાના મંત્રથી આપણે પૂજા કરીએ છીએ. ઓમ હ્રીમ શ્રીમ પાર્શ્વનાથ શાસન દેવે સપ્રિકરાય ગૌરવણાય મનોવાંછિત પૂર્ણાય ધનધાન્ય કોષાગારાય વૃદ્ધિકરાય શાંતિ પુષ્ટિ પુષ્ટિ વૃદ્ધિ પ્રદાયકાય ક્ષમણ કરાય વિજયન કરાય શેષ જીના શાસન પ્રદ્યોગ કરાય શાંતિ રાખી અસુર દાનો કૌનાય બહાર લોક નિવાસીને પદ્માવતી જયાથી વિજયાથી મંગલાથી
શ્રી વિરલભાઈ વિનોદ ચંદ્ર ચોકસી પરિવાર ભાઈ श्री शंकर गृहे श्री आदिनाथ जी आदिनाथ जिनालय श्री शांतिनाथ जी मंडपे कल्याणार्थे विश्व शांत्यर्थे गंधम समर्पयामि स्वाहा આવી રીતના આ મુદ્રા બે આંગળી વચ્ચેની અને આ એનાથી ચૂર્ણ ઉપાડી અને ચૂર્ણ માતાજી ઉપર એક એક વખત મંત્ર બોલાશે અને એક એક વખત ચૂર્ણ નાખવાનું એક ચૂર્ણ પૂજા કરી આ આવી બરાબર છે એક ચૂર્ણ પૂજા કરો વાર્ષિક માતાજીની વાર્ષિક શક્તિ પૂજા કરો બરાબર છે અને એક એક મંત્ર બોલાશે એક એક વખત તમારે ચૂર્ણની પૂજા કરવાની છે આપેલો મંત્ર બરાબર છે ઓમ હ્રીમ શ્રામ શ્રી પદ્માવતી ગંધમ સમર્પયામિ સ્વાહા ઓમ પ્રેમ શ્રામ શ્રી પદ્માવતી ગંધમ સમર્પયામિ સ્વાહા ઓમ હ્રીમ શ્રામ શ્રી પદ્માવતી ગંધમ સમર્પયામિ गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं 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 पद्मावत्यै गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं 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 श्रां श्रीं पद्मावत्यै गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि स्वाहा पद्मावती गंधम समर्पयामि स्वाहा पद्मावती गंधम समर्पयामि स्वाहा ओम ह्रीं श्रां श्रीं पद्मावती गंधम समर्पयामि હવે ચોખાનો થાળ સફેદ ચોખા પીળા ચોખા નહીં સફેદ ચોખાનો થાળ બધાને આપી દીધું ત્રણેય જગ્યાએ ત્રણ જગ્યા ઉપર चपटी 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 धार धार હવે અક્ષત પૂજા હશે અક્ષત જે ક્ષત થયેલા નથી ક્ષત એટલે ભાગેલા નથી તૂટેલા નથી એવા સફેદ ચોખા એને અક્ષત કહેવાય એવા અક્ષત વડે કરેલી આપણે માતાજીની 27 વખત આ રીતે પૂજા કરીશું સેમ જે રીતના તમે સુગંધ ચૂર્ણ એટલે વાસક શક્તિ પૂજા કરી એવી રીતના ચોખા 27 વખત માતાજીને ચડાવવાના આનંદ આવશે એક એક પૂજા 27 મંત્રોથી આપણે કરી રહ્યા છીએ પહેલા જળ પૂજા થઈ પછી ચંદન વાસક શક્તિ વડે કરેલી પૂજા થઈ હવે બીજી પૂજા અક્ષર પૂજા કરીશું આ અક્ષર પૂજા જે ભાંગેલા તૂટેલા નહીં પરંતુ આખા અખંડ ચોખા એનાથી પૂજા કરીએ એટલે આપણને પણ એવું અક્ષર સુખ પ્રાપ્ત થાય
એટલા માટે અક્ષત પૂજા છે કે અક્ષત પૂજાથી અક્ષત સુખની વાંછા છે, એ ભાવના છે. બરાબર છે? તો હવે આપણે અક્ષત પૂજા કરીશું. નમો હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સૌસાધુભ્ય. દેવેન્દ્રો, યક્ષો અને સિદ્ધો એના વડે આ દેવી એ પૂજાયેલી છે. તો એના વડે સિદ્ધો વડે અહમ અહમિકા પૂર્વક તમારા દેહની કાંતિ જેવી કાંતિની પ્રાપ્તિ માટે ત્રણેય સંધ્યાઓમાં એટલે કે સવાર, બપોર અને સાંજે ત્રણેય સંધ્યાઓની અંદર ભક્તિપૂર્વક નમન કરાયેલા ચરણવાળી તથા આમ, ઈ, ઉમ, તમ, અ, આ, ઈ આવા સ્વર, મંત્ર અને બીજ અક્ષરો વડે પાપના સમૂહને નષ્ટ કરનારી તથા બીજાક્ષરોના જપના પ્રભાવથી આ બીજાક્ષરનો જાપ જો કરે તો શું થાય તો કે બીજાક્ષરોના જાપના પ્રભાવથી સમૃદ્ધ કરનારી હે દેવી પદ્માવતી અમારા પાપનો નાશ કર. અને એના માટે હું શું કરું છું તો કે શ્વેત અને સ્વચ્છ અક્ષતો વડે કરીને તારી પૂજા કરું છું. આવી ભાવના આ ત્રીજી પૂજાની અંદર આપણે વ્યક્ત કરીએ છીએ. ત્રીજી પૂજાની અંદર સૌથી પહેલા સંકલ્પ અને પછી નાના મંત્રોથી 27 વખત પૂજા. આપણે માતાજીના ઉપર ચોખા વધાવીને પૂજા કરવાની. એટલે આવી રીતના આનાથી આપણે માતાજીના મસ્તક ઉપર મૂકતા જવાના ચોખા. પછી જ્યાં શરીરની અંદર પડે ત્યાં પણ વધાવવાના ક્યાં આપણે ચોખા કે વધાવીએ માથા પર વધાવવાનું. બરાબર છે? નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સૌસાધુભ્ય. ઓમ હ્રીમ શ્રીમ શ્રી પાર્શ્વનાથ શાસન દેવી સૌરિકરાય ગૌરવર્ણાય મહામંત્રિંચિત પૂર્ણાય ધન ધાન્ય કોષાકરાદી वृद्धि कराए, शांति, तुष्टि, पुष्टि, वृद्धि कराए, क्षमा कराए, विजय कराए, जीना शासन तद्योत कराए, शाकिनी, डाकिनी, असुर, दानव, प्रवन कराए, पाताल लोक निवासिनी, पद्मावते, जयाते, विजयाते, मंगलाते, श्री वीरल भाई विनोद चंद्र चौकसी परिवार आदि श्री आदिनाथ स्वामी जिनालय श्री शांतिनाथ रंजित मंडपे श्री संघ गृहे विजयार्थे जयार्थे मंगलार्थे कल्याणार्थे विश्व शांत्यर्थे अक्षतं समर्पयामि. ओम ह्रीं श्रां श्रीं पद्मावते अक्षतं समर्पयामि. ओम श्रां श्रीं पद्मावती अक्षतं समर्पयामि. ओम ह्रीं श्रां श्रीं पद्मावते अक्षतं समर्पयामि. अक्षरं समर्पयामि. ओम ह्रीं श्रां श्रीं पद्मावते अक्षतं समर्पयामि. ओम श्रां श्रीं पद्मावती अक्षरं समर्पयामि. ओम ह्रीं श्रां श्रीं पद्मावते अक्षतं समर्पयामि. ओम ह्रीं श्रां श्रीं पद्मावती अक्षरं समर्पयामि. ओम ह्रीं श्रां श्रीं पद्मावते अक्षतं समर्पयामि. अक्षरं समर्पयामि. ओम श्रां श्रीं पद्मावते अक्षतं समर्पयामि. ओम श्रां श्रीं पद्मावती अक्षरं समर्पयामि. ओम श्रां श्रीं पद्मावते अक्षतं समर्पयामि. ओम श्रां श्रीं पद्मावती अक्षरं समर्पयामि. ओम श्रां श्रीं पद्मावते अक्षतं समर्पयामि. पद्मावती अक्षरं समर्पयामि. ओम श्रां श्रीं पद्मावते अक्षतं समर्पयामि. पद्मावती अक्षरं समर्पयामि. ओम श्रां श्रीं पद्मावते अक्षतं समर्पयामि.
स्वाहा संकल्पार्थ्यक्षरं समर्पयामि स्वाहा ओम ह्रीं श्रीं संकल्पार्थ्यक्षरं समर्पयामि ओम ह्रीं श्रीं संकल्पार्थ्यक्षरं समर्पयामि હવે આપણે જરા ખુશ થઈ જાય બરાબર છે ફૂલ જેવી રીતના અક્ષર પૂજા કરી હવે પુષ્પ પૂજા કરીશું મુખ્ય જગ્યાએ મુખ્ય યંત્ર ઉપર ફૂલથી કરજો જો વધારે ફૂલ ના હોય તો બીજી જગ્યાએ પુષ્પાંજલિ પીળા ચોખા એની અંદર ફૂલની ભાવના ભાવવાની જો પીળા ચોખા પડ્યા છે ગાડીની અંદર 27 કરાવશે એટલે મુખ્ય યંત્ર ઉપર 27 ગણી આપી દો ના પાકડી ન ચડાવે કોઈ દિવસ ફૂલને છૂટું ન પડાય આખું અખંડ ફૂલ જ ચડાવે છૂટું ચડાવો તો દોષ લાગે ચૂલ એટલે આખું અખંડ ફૂલ આપણે શું બોલીએ છીએ
કર્યું છું. આમ કમલ પૂજાનું મુખ્ય વિધાન છે અને જે ગુલાબ છે એને ભૂમિ કમળ કહેવાય છે. જે રીતના નોર્મલ આપણે લોટસ જેને કહીએ ને એ લોટસ જળ કમળ છે, જ્યારે આ જે છે ગુલાબ એને ભૂમિનું કમળ કહેવાય છે. તો આવા ઉત્તમ કમળો વડે કરીને હું તારી પૂજા કરું છું. આવા ભાવ આ પુષ્પ પૂજાની અંદર ભાવવાના છે. પુષ્પ પૂજા બહુ જ ઉત્તમ ગણે છે. 8 પ્રકારની પૂજાની અંદર શ્રેષ્ઠ પૂજાની અંદર પુષ્પ પૂજાનું વર્ણન આવે છે. તો હવે આપણે એક મંત્ર એક ફૂલ ચડાવવાનું છે. બરાબર છે? એક મંત્ર એક ફૂલ ચડવું જોઈએ. ઓમ હ્રીમ શ્રીમ શ્રી પાર્શ્વ શાસન દેવી સાવરિકરાય ગૌરવરાય મનોવાંછિત પૂર્ણાય ધનધાન્ય કોષાગાય વૃદ્ધિકરાય શાંતિ પુષ્ટિ પુષ્ટિ વૃદ્ધિ પ્રદાયકાય ક્ષેમંકરાય વિજયંકરાય શ્રી જીવ શાસન પ્રદ્યોતકરાય શાકિની દાકિની અસુરધાન પ્રવણનાય પાતાલ લોક નિવાસિની પદ્માવતી જયાર્થે વિજયાર્થે મંગલાર્થે શ્રી વિરલભાઈ એ વિનોદચંદ્ર ચોકસી પરિવાર કાર્ય શ્રી અનિનાથ સ્વામી ચિત્રાસારી શ્રી શામનાથ સ્વામી મંડપે શ્રી શંકર ગૃહે કલ્યાણથી વિશ્વ શાંત્યર્થમ પુષ્પમ સમર્પયામિ સ્વાહા. ઓમ હ્રીમ શ્રામ શ્રીમ પદ્માવતી 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 પુષ્પમ સમર્પયામિ સ્વાહા. ઓમ શ્રામ શ્રીમ પદ્માવતી પુષ્પમ સમર્પયામિ સ્વાહા. ઓમ હ્રીમ 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 શ્રામ શ્રીમ પદ્માવતી પુષ્પમ સમર્પયામિ સ્વાહા. ઓમ શ્રામ શ્રીમ પદ્માવતી પુષ્પમ સમર્પયામિ સ્વાહા. ઓમ હ્રીમ શ્રામ શ્રીમ પદ્માવતી પુષ્પમ સમર્પયામિ સ્વાહા. ઓમ હ્રીમ શ્રામ શ્રીમ પદ્માવતી પુષ્પમ સમર્પયામિ સ્વાહા. પદ્માવતી પુષ્પમ સમર્પયામિ સ્વાહા. પદ્માવતી પુષ્પમ સમર્પયામિ સ્વાહા. પદ્માવતી પુષ્પમ સમર્પયામિ સ્વાહા. ઓમ હ્રીમ શ્રામ શ્રીમ પદ્માવતી પુષ્પમ સમર્પયામિ હવે નૈવેદ્ય પૂજા અને એ પછી દીપક પૂજા હશે. એટલે હવે દીપક છે એ પ્રગટ કરી લેજો, કારણ કે એક જ પૂજા છે અને એ પછી દીપક પૂજા છે. એટલે આપણે બધા દીપક પ્રગટ કરજો, કારણ કે એ વખતે એક મંત્ર મળે, એક દિવસ આપણે સામે ધરી અને ત્યાં પછી વાત કરવાનું છે. અત્યારે પહેલા દિવસ છે પણ એક જગ્યાએ દિવસ પછી ત્યાંથી ધરી અને હવે ભાવના ભાવવાની ત્યાં છે. આ બીજા બધા ભાવ પૂજા કરજો. બાકી બધાએ ભાવ પૂજા કરવાનું છે. વચ્ચે જે યંત્ર છે મુખ્ય, ત્યાં નૈવેદ્ય પૂજા થશે. એટલે મુખ્ય યંત્ર ઉપર નૈવેદ્ય આપીશું અને સાંભળો, એક થાળીમાંથી બીજા થાળીની અંદર નૈવેદ્ય તમારે એક મંત્ર બોલાય ત્યારે એક નૈવેદ્ય બીજી થાળીની અંદર અર્પિત કરશે. પછી આખું સાંભળો પેલા હર્ષદભાઈ, આખી થાળી નૈવેદ્ય થઈ જાય, આખી પૂજા થઈ જાય પછી જે પૂજાના કપડા વગરના છે એમને 4-5 જણાને 6 જણાને જેને ઊભા કરી છે, 3 નૈવેદ્ય આપી દેવા અને 9 જણાને પણ ઊભા કરી શકશો. પછી 9 જણા એવી રીતના એની અંદર અથવા વધારે ઊભા કરી દેજો.
અને આ જે 9 જગ્યા છે તમને બતાવી ત્રણ વચ્ચે હા ત્રણ વચ્ચે લીલામાં અને ત્રણ લાલની અંદર એટલે કુલ 9 તેરી 27 થઈ જશે 27 નૈવેદ્ય ચડશે અને પછી આખી પૂજા થઈ જાય એટલે ત્યાં ઉભો રહીને સમજાવું બરાબર છે ખ્યાલ આવ્યો એટલે પહેલા અહીંયા ચડશે આખું કમ્પ્લીટ ચડી જશે પછી જે અહીંયા જે પણ મહાનુભાવો છે જેની પૂજા પૂરા નથી કરેલા એ બધાને ચડાવવાનું માંડલા ઉપર એ લોકોને બધા લાભ આપજો બરાબર છે ખ્યાલ આવ્યો ક્લિયર એવી રીતના દીપક પૂજાની અંદર પણ થશે એક એક દીપક સામે ધરવાનું આખી થાળ ભરી દેવાની પછી એ દીવા જે પૂજાના કપડા વગરના છે એને ધરવાનું મૂકો હા દીવા પ્રકારને રાખી લો કારણ કે આ વચ્ચે નૈવેદ્ય પૂજા આવશે પછી તરત જ દીપક પૂજા છે હવે ની આની અંદર આ મુદ્રા કરી શકે દીવાની અંદર આપણે નોર્મલ જીવન એટલે અત્યારે જે કહેવાય ને કે આ મુદ્રા નૈવેદ્ય કારણ કે આ મૃગી મુદ્રા કહેવાય મૃગી એટલે જેમના હરણ હોય ને એને મૃગ કહેવાય એટલે હરણ જેવી આપીએ ને આની મૃગી મુદ્રા કહેવાય અર્પણ કરવાની અંદર મૃગી મુદ્રા એ ઉત્તમ કહેવાય છે અર્પણ કરવાની અંદર એટલા માટે આ મુદ્રા આપણે લઈએ છીએ અર્પણ કરવાની અંદર થાળી ખાલી સામે મૂકી દેજો માતાજીની સામે એટલે એક એક લઈને સની આવી રીતના લઈ અને પછી થાળી ખાલી છે ને એની અંદર સામે ધરતા જવાનું 27 કરતા 27 વખત બરાબર છે નૈવેદ્ય પૂજા એટલે નૈવેદ્ય એટલે શું તો કે કમ્પ્લીટ આહારની કલ્પનાની અંદર કરી દેવાનું છે આમ તો એકચ્યુઅલી અંદર આખો પૂરો થાળ ભરેલો હોય ઘણી જગ્યાએ ભગવાનની સામે આખો થાળ એની અંદર બધું જ હોય પૂરી હોય શાક હોય પાપડ હોય ચટણી હોય વડા હોય બધું બરાબર છે પરંતુ એ બધા જ નૈવેદ્યની કલ્પના આપણે મીઠાઈની અંદર કરી લેવાની કારણ કે મીઠાઈ આ બધા આહારની અંદર ઉત્તમ કહેવાય છે મુખ્ય કહેવાય છે પ્રભુ એટલા માટે આપણે આ નૈવેદ્ય આ રીતે ચડાવીએ છીએ બરાબર છે નમો સિદ્ધાય વાસુદેવાય સર્વસાધુભ્યઃ પૂર્ણ સ્વરૂપવાળી વિશિષ્ટ જ્ઞાનથી શોભતી એવી માતા છે જેની કાંતિ ચંદ્રમા જેવી એકદમ ઉજ્જવળ છે જેનો પ્રકાશ જેના મુખ બિંબથી પ્રસન્ન મુખ મુદ્રા સરે છે સુંદર સ્વચ્છ અને મનોહર એવી પોતાની દંત પંક્તિઓ વડે ચંદ્રમા જેવી કાંતિવાળી અને પ્રતિદિન પાપનું પ્રક્ષાલન કરનારી અને પ્રતિદિન પાપીઓના પાપને ધોનારી છે એ કેવી છે કે શ્રામ શ્રીમ સ્વરૂપ મંત્ર બીજ સ્વરૂપ હે દેવી પદ્માવતી આ સંસારમાં કઈ વસ્તુ એવી છે જે વસ્તુ ગ્રાહ્ય છે તેનું મને જ્ઞાન નથી એટલે કે શું છોડવું જોઈએ એનું મને જ્ઞાન નથી તેથી આ નિર્મલ નૈવેદ્ય વડે કરી કારણ કે શું છોડવું જોઈએ શું આપવું જોઈએ એનો વિવેક મને નથી તો હું મારી દ્રષ્ટિએ જે સૌથી શ્રેષ્ઠ પદાર્થ છે નૈવેદ્ય મીઠાઈ એ મીઠાઈ તારી પૂજાની અંદર અર્પણ કરું છું હે માતા એનો તમે સ્વીકાર કરો આ ભાવ વડે કહીને આપણે નૈવેદ્ય પૂજા કરવાની છે હવે નૈવેદ્યનો સંકલ્પ પહેલા મંત્ર અને પછી નૈવેદ્ય પૂજાઓ ચાલુ કરીશું ઓમ પ્રીમ શ્રીમ શ્રી પાર્શ્વનાથ શાસન દેવી સ્વામિકરાય ગૌરવનાય મનોવાંચ પૂર્ણાય ધન ધાન્ય પોષકાય વૃદ્ધિ કરાય શાંતિ પુષ્ટિ પુષ્ટિ વૃદ્ધિ વૃદ્ધિ પ્રદાયકાય ક્ષેમંકરાય વિજયંકરાય શ્રી જીન શાસન પ્રભ્યોદરાય શાકિની તાકિની અસુર ધનો પ્રવંદનાય પાતાળ લોક નિવાસિને પદ્માવતે જયાર્થે વિજયાર્થે મંગલાર્થે श्री विरल भाई विनोद चंद्र चौकसी परिवार कार्य श्री आदिनाथ स्वामी जी प्रासादे श्री शांतिनाथ स्वामी जी मंडपे श्री संभवे कल्याण अर्थे विश्व शांति अर्थे नैवेद्यम समर्पयामि ओम ह्रीं श्रां श्रीं
भवते नैवेद्यं समर्पयामि ओम ह्रीं श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि ओम ह्रीं श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि पद्मावती नैवेद्यं समर्पयामि ओम ह्रीं श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि ओम ह्रीं 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 श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि ओम श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि ओम ह्रीं 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 श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि ओम श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि ओम ह्रीं श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि ओम श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि ओम ह्रीं श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि पद्मावती नैवेद्यं समर्पयामि ओम श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि ओम श्रां श्रीं पद्मावती नैवेद्यं समर्पयामि सिंसिनाटी पद्मादेवी मारे आंगने आओ ने सिंसिनाटी पद्मादेवी मारे आंगने आओ ने ये तो संगनी पद्मावती मारे आंगने आओ ने ये तो संगनी पद्मावती मारे आंगने आओ ने मारे आंगने હવે આપણે દીપક પૂજા કરીશું દીવા પ્રગટ થઈ ગયા હોય તો હે ચાલે છે આ એકાદ ઊભું હોય पार्श्वप्रभु शंखेश्वरा गुरुनामा आवो ने आरुण जुखाना जिंदरा पार्श्वप्रभु शंखेश्वरा गुरुनामा आवो
દીપક પૂજાની અંદર શાંતિથી મંત્ર બોલીશ તો ઉતાવળી કરતા કારણ કે આની અંદર ફટાફટ તમે જુઓ લઈ શકો એ કરવા જશો તો ક્યાંક તકલીફ થાય એટલે એક એક ધીરેથી પીવો લેજો શાંતિથી મંત્ર બોલાશે અને એક એક પૂજા કરી અને પાછું ખાલી ખાલી અંદર તારા જેટલા મીઠાઈ મૂકીને એટલે એક દીપક સાઈડે ગોઠવતા જજો એટલે ગોઠવવાની અંદર ક્યાંક હાથની અંદર ઝાડ ન લાગે એનું ધ્યાન રાખજો એટલે થોડી ટ્રીકથી તમે ગોઠવશો બરાબર ગોઠવાશે અને એમને ફટાફટ કરવા જશો તો ક્યાંક તકલીફ થાય બરાબર નો સિદ્ધાચાર્ય પદય સંસાધુ આપણે પૂજા કરીએ ત્યારે વાત ન કરીએ તો લાભ મળે અને જો વાત કરીએ તો લાભ ના મળે એટલે લાભ જેને જોતો હોય એટલે શું કરવાનું હા જો કેટલી શાંતિ થોડી વાર સુધી એકદમ મસ્ત થયું પૂજા વળી પાછી થોડી જેની તેને ટાઈમ મળી ગયો તો આપણે મીટિંગ સ્થળ ગોઠવી દીધું બરાબર છે તો પ્લીઝ તમે જેવી શાંતિ જાળવી હતી એવી રીતે શાંતિ જાળવો અને માતાજીની સાથે કનેક્ટ થાઓ આ જે વિધાન થાય એની અંદર આપણું મન અને વિચારો માતામય બનાવવાના છે તો મજા આવશે અને જે વાતો મને અવાજ આવી રહ્યો છે એ વાતોનો અવાજ ન આવવો જોઈએ બહેનો હા બસ આટલી શાંતિ રાખજો તો મજા આવે નમો સિદ્ધાચાર્ય ભદ્ર જગત ભાસ્વત પદ્માસનસ્થ જીવ પદ નિરતુ પદ્મસ્તુ પ્રશસ્તુ પ્રમ પ્રિમ પ્રમ પવિત્રે હર હર દુરિતમ દુષ્ટ જીવ દુષ્ટ ચિષ્ટ વાચાલ ભાવ ભક્ત્ય સુદશૈવતિભિ પ્રત્યહં ભુજદારુ ચંદ્રે ચંદ્રાંતરાય મુનિ બ્રહ્મણિભિ સ્વામ્ય દેવે વિપદ્મ ત્વં ભજે વિપદ્મે વિકસિત કમળના આસન પર વિરાજમાન માતાજી શેરી પર બેઠેલા છે તો કમળ ઉપર અને જીનેશ્વરના ચરણોમાં ભક્તિ ધરાવનારી દિવ્ય સ્વરૂપવાળી અને કેવી દિવ્ય સ્વરૂપવાળી તો કે પ્રાણ પ્રીમ ભ્રુ અને પ્ર આવા બીજ મંત્રો વડે પવિત્ર દુષ્ટ વ્યક્તિઓ માટે તેના જેવી જ ચેષ્ટા વળી હે પદ્માવતી મારા દુરિતનું વારંવાર નિવારણ કર દુરિત એટલે મારી અંદર પડેલી જે ખરાબીઓ છે હે માતા આજે આપણે મંત્ર બોલ્યા ને એટલે પ્રાર્થના એનો અર્થ થઈ રહ્યો છે કે હે માતા મારા દુરિતનું વારંવાર નિવારણ કર કેમ વારંવાર કારણ કે આપણા મગજની અંદર વિચારો ખરાબ વારંવાર આવે છે એટલે વિચાર ખરાબ આવે એટલી વાર હે માતા તું એ વિચારને ખરાબ વિચારને નિવારણ કર વળી ભાવ ભક્તિયુક્ત વાણીથી અલંકૃત એવી દેવ રમણીઓ દ્વારા જેના ચરણોની નિત્ય કમળો વડે પૂજા થાય છે ચંદ્રરૂપ ચંદ્રમાના ચિહ્નને એટલે કે એના મુગટ ઉપર ચંદ્રમા હોય છે એવા ચંદ્રમાના ચિહ્નને મુગટની અંદર ધારણ કરનારી હે પદ્માવતી માતા મુનિઓના ગૃહમાં મણિરૂપ એવા દીવા વડે કરીને હું તારી પૂજા કરી રહ્યો છું એ આ દીપક પૂજાની અંદર ભાવો વ્યક્ત કરવાના છે સૌથી પહેલા સંકલ્પ મંત્ર અને પછી દીપકના મંત્રો વડે કરીને એક એક દીપક આપણે ચલાવતા જઈશું શાંતિથી દીપકના મંત્ર બોલાશે એટલે કોઈ તમે ઉતાવળ કરતા નહીં નમો સિદ્ધાચાર્ય પદય સંસાધુ ઓમ હ્રીમ શ્રીમ શ્રી પાર્શ્વ શાસન દેવી સ્વામિ કરાય ગૌરવણાય